ધૂળેટીની ઉજવણી અમારે માતાજી જ્યારે પધાર્યા શેઠીને અમારા બાપ દાદાની પરંપરા હવે ગોટાની અમારો આગળથી છે પરંપરા બાપ દાદા ઉજવી આવે ભાઈશાળાથી ઉજવવાનું અંદર કોઈ એવો કઈ રાખવાનું હમ આખી મંદિર છે રામ મંદિર સુધી આ રમત ગોટાને રમી જવાની ત્યાં જઈને ગોટા છોડી દંડિયા રમવાનું ને માતાજીની જે બોલે ગોટા છોડ નાખવાના અને અમારી આ 700 વર્ષથી આ માતાજીની પરંપરા અમારા બાપ દાદા એની પાછળ અટાણાની પ્રજા આ બધા જે છોકરા નવયુવાન છે ત્યાં અમારો એ માતાજીનો શીલો જાળવી રાખ્યો નામ હાલે અમારું પરંપરા આ વસ્તુ છે ઓકે માં બે પક્ષની ઓલી બાજુ આવે બે પક્ષ એટલે અમારા હેરી વાળા ને ભાઈ બાજુથી વિજારી લેભાણી ના આવે આ કોઈ ગુરાના ભીમકા હોય એ અહીંયા ઉભા ઓલામાંથી લેજો લઈને આવે એટલે ભેળા થાય રમતા રમતા રામ મંદિર સુધી કોઈ એકાબીજા હામાં ગોટો મારે કોઈ રમયા એવી રીતનું કરી ને ઉત્સવમાં રામ મંદિરે જઈને પૂરો કરે બે પક્ષ અમારા ગામમાં પહેલે હતા બાપ દાદાના વખતના ને પાણી વિજારી ગુરા ને ભીમકા એ અહીંયા રહી ને ઓલા આ બાજુ ઉગમણી બાજુ થાય રબારી કહેવામાં જય માતાજી। તમારા નામ હરમન ખીમા। આપણે ખડક ગામે કેવી રીતે ગોટા બનાવીએ છીએ કેવી રીતે ઉજવણી બધા આ રીતના અમારા બાપ દાદા ની મોજ ની બધી પરંપરા વી આવે એ બધા ઉજી ગયા રમત ગમે તાઈ કલા અમે જો માતાજીનો જે બોલાવી જઈએ અને રમતા જઈએ ઓરગટે જઈને ગોટા છોડી નાખીએ બરોબર પછી અમારા ના બધા છોકરા છે બધા ભાઈ છે આ કલા રમત ગમત કરે અને માતાજીનો ઉત્સવ ઉજવે આખું ગાંઠિયું મારે ને ખાલી એને ગોટા બનાવે પાણીમાં પલાળી નાખીએ ને આ કલા ઉજવે માતાજીનો ઉત્સવ બે પક્ષના ઓલી બાજુ આવે ને બે પક્ષના ઓલી આવે રબારી જોઈ રહ્યો ઈકો રાતે રબારી કરવા માટે